દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ અને સાથે જ કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે કુંડળીમાં જે ચોથું ભવન છે તેનું મહત્વ શું રહેલું છે। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરણ મહારાજ। નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ। તો પ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। વાત કરીએ આપણે આવતીકાલના પંચાંગ। આવતીકાલ તારીખ છે 20/1/2025 અને વાર છે સોમવાર। આવતીકાલની તિથિ છે વિક્રમ સંવત 2081 પોષ વદ છઠ। આવતીકાલે છઠની તિથિ છે, પોષ વદ છઠની તિથિ છે। આવતીકાલની રાશિ એટલે કે ચંદ્ર રાશિ જે છે આવતીકાલની, કે ચંદ્ર મહારાજ જે રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે એ છે કન્યા। જે જાતકોના નામ પ, ઠ કે અણથી શરૂ થતા હોય તે કન્યા રાશિમાં આવે છે। આવતીકાલનું નક્ષત્ર જે છે તે છે હસ્ત, જે રાત્રે 8:30 સુધી રહેશે। આવતીકાલે યોગ છે શુકર્મ, જે 21 જાન્યુઆરીએ સવારે 2:51 સુધી રહેશે। આવતીકાલે કરણ છે તે છે વાણિજ, જે સવારે 9:59 સુધી રહેશે। વાત કરીએ આવતીકાલે સૂર્યોદયની, તો આવતીકાલે સૂર્યોદય છે જે સવારે 7:22 થશે અને સૂર્યાસ્ત એટલે સૂર્ય મહારાજ જે અસ્ત થાય છે તે સૂર્યાસ્ત આવતીકાલે સાંજે 6:18 થશે। આવતીકાલે ચંદ્રોદય એટલે કે ચંદ્ર મહારાજનો ઉદય જે છે તે 12:03 થશે રાત્રે, અને ચંદ્રાસ્ત જે છે તે 11:15 થશે। આવતીકાલે કોઈ પણ વિછુડો કે પંચક છે નહીં। આવતીકાલે અભિજીત મુહૂર્ત, કે જે મુહૂર્તમાં જે તે દર્શક મિત્રોને કે જે તે જાતકોને કોઈ પણ સારા કાર્યો જે છે તેમના કોઈ પણ ધાર્મિક કાર્યો, કોઈ પણ વ્યાવસાયિક કાર્યો કે શુભ કાર્યો કોઈ પણ શરૂ કરવા હોય તો જે દિવસ દરમિયાનનો સૌથી સારો સમય ગણવામાં આવે છે તે છે અભિજીત મુહૂર્ત, જે બપોરે 12:28 શરૂ થઈને બપોરે 1:12 સુધી રહેશે। આવતીકાલનો રાહુકાળ એટલે એવો સમય દિવસ દરમિયાનનો કે જે એકંદરે કપરો હોય બીજા આખા દિવસના કરતાં, કે જેમાં કોઈ પણ ધાર્મિક કાર્યો કે સારા કાર્યો શરૂ થતા નથી, કે જેમાં કોઈ દરેક જાતકોએ પોતપોતાની જાતને સંભાળ લેવાની હોય છે। રાહુકાળ જે છે આવતીકાલે તે સવારે 8:44 શરૂ થઈને 10:05 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। જી, આવતીકાલે છઠનો દિવસ છે। આવતીકાલે શિવલિંગના ઉપર કાળા તલ ચડાવવા દરેક જે તે દર્શક મિત્રો છે, જે તે જાતકો છે, દરેકે આવતીકાલે તમારે મંદિર જઈને શિવલિંગના ઉપર કાળા તલ ચડાવશો તો આપનો આવતીકાલનો દિવસ ખૂબ જ સારો જશે, ખૂબ જ આનંદમય રીતે જશે। આવતીકાલે છઠની સમાપ્તિ થાય છે, જે સવારે 9:58 થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ઘડિયાની માહિતી આપો। જી, વાત કરીએ આવતીકાલે દિવસના શુભ ચોઘડિયાની, કે દિવસ દરમિયાન જે સારા ચોઘડિયાઓ છે કે જે તે જાતકોને પોતાના સારા કાર્યો શરૂ કરવા છે દિવસ દરમિયાન, તો આવતીકાલે દિવસ દરમિયાનનું સૌ પ્રથમ સારું ચોઘડિયું, શુભ ચોઘડિયું જે છે તે છે અમૃત, જે સવારે 7:22 શરૂ થઈને 8:44 સુધી રહેશે। બીજું દિવસ દરમિયાનનું સારું ચોઘડિયું છે તે છે શુભ, જે 10:05 શરૂ થઈને 11:28 સુધી રહેશે। આવતીકાલે દિવસ દરમિયાનનું ત્રીજું સારું ચોઘડિયું છે જે છે લાભ, જે 3:34 શરૂ થઈને 4:56 સાંજ સુધી રહેશે। આવતીકાલના દિવસ દરમિયાનનું આખરી જે સારું ચોઘડિયું છે, જે તે દર્શક મિત્રોને પોતાના સારા કાર્યો, ધાર્મિક કાર્યો કે કોઈ પણ વ્યવસાયને લગતા કાર્યો શરૂ કરવા છે તે છે અમૃત, જે આવતીકાલે સાંજે 4:56 શરૂ થઈને 6:18 સુધી રહેશે। આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાની વાત કરીએ, કે રાત્રે કોઈ જે તે દર્શક મિત્રોને કોઈ સારું કાર્ય શરૂ કરવું છે, કોઈ શુભ કાર્ય કરવું છે, તો આવતીકાલે રાત્રિનું જે એકમાત્ર ચોઘડિયું છે જે સારું છે, જે છે લાભ, જે રાત્રે 11:12 શરૂ થઈને 12:50 સુધી રહેશે। જી બેન।
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. જેવી રીતે ગઈકાલે તમે કુંડળીના ત્રીજા ભવનનું મહત્વ સમજાવ્યું છે, તે જ રીતે આજે દર્શક મિત્રોને કુંડળીનું જે ચોથું ભવન રહેલું છે તેનું મહત્વ શું છે તેના વિશે માહિતી આપો. જી, જે રીતે જણાવ્યું હતું મેં તે પ્રમાણે કુંડળીમાં કુલ 12 ભવન હોય છે. જે તે કોઈ પણ માણસની કુંડળીમાં 12 ભવન હોય કુલ. દરેક ભવન જે છે 12 ભવનનું એક અલગ મહત્વ હોય છે. તે કોઈ પણ વ્યક્તિના માટે અલગ સંકેત આપીને જાય છે. તો આજે આપણે વાત કરીશું ચોથા ભવનના વિશે. ચોથું ભવન જે છે જે દર્શાવે છે ઘર, માતા, માતૃભૂમિ, પરિવાર, સુખ, કે જે તે દર્શક મિત્રો જે તે માણસનું જે તે વ્યક્તિનું ઘર, માતા અને માતૃભૂમિ સાથેનું જોડાણ દર્શાવી જાય છે. પરિવાર, પ્રારંભિક જીવન જે છે તેમનું તેની મૂળભૂત સમસ્યાઓ શું રહેશે, શું હોય છે તે પણ દર્શાવી જાય છે. આ ભવન માતાના સાથે જોડાયેલું હોય છે. આ ભવન જે છે તે શાંતિ વાળું ભવન છે કે કેટલી સુખ શાંતિ રહેશે જે તે દર્શક મિત્રો જે તે વ્યક્તિના જીવનમાં, અને ઘરનું વાતાવરણ કેવું રહેશે તે પણ જણાવે છે. આ જે ચોથું ભવન છે તેનો કારક ગ્રહ એટલે મુખ્ય ગ્રહ જે છે તે ચંદ્ર છે, જે લાગણીઓ અને શાંતિના સાથે સંકળાયેલા હોય છે. ચંદ્રમાને ત્યાં જો કોઈ પણ વ્યક્તિને ચંદ્ર બેઠેલો હોય ચોથા ભવનમાં, તો તે વ્યક્તિ ઘરના સાથે કે પરિવારના સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતો હોય છે. તેમના સાથે ખૂબ જ લાગણીઓ હોય છે જે તે વ્યક્તિને. આ ભવન જમીન અને મિલકતના જેવી સંપત્તિઓ પણ દર્શાવી જાય છે. અન્ય આ ભવન માતાના સાથેના કેવા સંબંધો રહેશે કોઈ પણ વ્યક્તિના, તેમના જીવનના ઉપર તેમના માતાનો પ્રભાવ કેવો રહેશે તેના માટે પણ જવાબદાર છે. આ ભવન જે તે વ્યક્તિના જીવનમાં આરામ, સ્થિરતા કે સલામતી પણ એના માટે પણ ખૂબ જ જરૂરી છે. આ ભવન જે છે તે આંતરિક શાંતિ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં આંતરિક શાંતિ કેવી રહેશે, માનસિક સુખ, માનસિક આરામ તેમનો કેવો રહેશે તે પણ જાણી શકાય છે આ ભવનમાંથી. આ ભવનમાંથી અન્ય જે છે કુટુંબના સાથેના ઘનિષ્ઠ સંબંધો એની ઝલક એક પ્રદાન કરે છે. શાંતિનો પ્રભાવ અને મનને ઠંડક આપતો જે ખૂણો હોય તે આ ભવન છે, જે આપણને ત્યાંથી જાણવા મળી શકે તેમ છે. જેમ કે મજબૂત ચોથું ઘર, કે જે ચોથા ઘરમાં ચોથા ભવનમાં કોઈ સારો ગ્રહ રહેલો હોય કે કોઈ સારી ડિગ્રીએ ગ્રહ રહેલો હોય, તો તે પ્રેમાળ અને સપોર્ટિવ કુટુંબનું વાતાવરણ હોય છે તે વ્યક્તિના જીવનમાં. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આવતીકાલે મેષ રાશિના જાતકોના આવતીકાલના દિવસ. કે મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે. મેષ રાશિના જાતકો, તમારી જે તે સમસ્યાઓ હોય તેનું આવતીકાલે તમને સમાધાન મળી શકે તેમ છે. કોઈ પણ સમસ્યામાં તમે પહેલાં પણ મુકાયેલા હોય અને આવતીકાલે જો તમે જરા પ્રયત્ન કરશો તે સમસ્યામાંથી બહાર નીકળવાનો, તો તેનું સમાધાન તમને આવતીકાલે મળી જશે. મેષ રાશિના રાજાના જેવી રહ્યું છે. મેષ રાશિના જાતકો, તમારા ભૌતિક સુખ સાધનોમાં વધારો થઈ શકે તેવું પણ આવતીકાલના દિવસે જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો, આવતીકાલનો દિવસ તમારો એકંદરે તમારો સમય પસાર થઈ જશે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ અંક છે 4. ત્યારબાદ વાત કરીએ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલના દિવસે તમને રહસ્યોથી થોડી મૂંઝવણ રહી શકે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા લક્ષ્યથી તમે ભટકી શકો છો, જેની ખૂબ જ વૃષભ રાશિના જાતકો તમારે ખૂબ જ તકેદારી રાખવી કે તમે તમારું જે તે લક્ષ્ય હોય તેનાથી ભટકી ન જાઓ. વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમને એકલતાનો અનુભવ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો, તમે આવતીકાલના દિવસે જે પણ નિર્ણય લો તમારો તે ખૂબ જ સમજી અને વિચારીને લેવો, અને જો તમને નિર્ણયમાં કોઈ પણ મૂંઝવણ લાગે તો કોઈ પણ વડીલની કે જે તે નિષ્ણાતની જે તે ફિલ્ડમાં નિષ્ણાત હોય તેમની સલાહ અચૂકથી લેવી. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ અંક છે 2. ત્યારબાદ વાત કરીએ આપણે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જે જાતકોના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલના દિવસે તમારા
મિત્રના તરફથી તમને લાભ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલનો તમારો જે દિવસ છે તે એકંદરે પોઝિટિવ વાતાવરણ રહે, ખૂબ જ સકારાત્મકતાથી તમારો આવતીકાલનો દિવસ પસાર થાય તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમને માનસિક રીતે સુખ અને શાંતિનો અનુભવ થશે. કોઈ પણ પ્રકારનો તમને તણાવ આવશે નહીં. આવતીકાલના દિવસે તમને કોઈ પણ તણાવ જો હોય તે પણ દૂર થઈ જશે તેવું જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 9. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આગળ આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો એટલે કે જે જાતકોના નામ ડ કે હ થી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો, તમારા મગજને કામ વધારે ન આપવું. આવતીકાલના દિવસે તમારા મગજથી વધારે કામ ન લેવું, ખૂબ જ મગજને કામ ન આપવું, માનસિક રીતે કોઈ પણ તણાવ લેવો નહીં. આવતીકાલના દિવસે કર્ક રાશિના જાતકો, તમારી જે મહત્વની વસ્તુઓ હોય કે મહત્વનું કોઈ પણ કાર્ય હોય તેની ખૂબ જ કાળજી લેવી. કર્ક રાશિના જાતકો, આવતીકાલે જો તમે ધ્યાન કરશો તો આવતીકાલના દિવસે તમને તેનાથી ખૂબ જ ફાયદો થાય તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો, આવતીકાલે કોઈ પણ માણસના સાથે, કોઈ પણ વ્યક્તિના સાથે વાદ વિવાદમાં ઉતરશો નહીં. કોઈ પણ જાતની તકરાર થાય તો ત્યાંથી હટી જવું, કે તો કોઈ પણ જાતના વિવાદમાં આપણે પડવું નહીં. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ અંક છે 3. ત્યારબાદ વાત કરીએ આપણે સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જે જાતકોના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો, આવતીકાલે નવા સાહસિક કાર્યો તમે કરી શકો તેવું જણાઈ રહ્યું છે. કોઈ પણ સાહસિક કાર્ય હોય નવું, તેની તમે આવતીકાલે શરૂઆત કરી શકો તેવું જણાઈ રહ્યું છે. તમારો આવતીકાલનો દિવસ હાસ્યમાં પસાર થઈ જાય તેવું પણ જણાઈ રહ્યું છે. જો તમને આવતીકાલના દિવસે ગુસ્સો આવે કે આવેશ આવે કોઈના પર તો તેના ઉપર ખૂબ જ કાબુ રાખવું. આવતીકાલે સિંહ રાશિના જાતકો, રાજકીય કાર્યોમાં જે તે રાજકીય કાર્યો કરતા હોય તેમને ખૂબ જ આવતીકાલના દિવસે સફળતા મળે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂખરો અને શુભ અંક છે 8. વાત કરીએ ત્યારબાદ કન્યા રાશિના જાતકોની. કે કન્યા રાશિના જાતકો કે જેમના નામ, જે જાતકોના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો, આવતીકાલના દિવસે તમારે થોડું ઘણું સાવધાન રહેવાની જરૂરિયાત છે. કોઈ પણ વસ્તુ થાય, કોઈ પણ સમસ્યામાં તમે મુકાવ નહીં, તેના માટે સાવધાન રહેવું તમારે. આવતીકાલે કન્યા રાશિના જાતકો, તમારું મન પ્રફુલ્લિત રહે તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો, આવતીકાલના દિવસે કામ ધંધામાં થોડું ઘણું તમારે સાચવવાનું રહેશે. કામ ધંધો સાચવીને કરો, કે તેમાં થોડું ઘણું સંભાળ લઈ લેવી, કે તેમાં કોઈ પણ જાતનો સમસ્યા ના આવી જાય. કન્યા રાશિના જાતકો, આવતીકાલે કોઈ પણ ઉતાવળ કરવી નહીં. જે તે કાર્ય મોડું થશે પણ સારું થશે તેની ખૂબ જ તકેદારી રાખવી, તેનું ધ્યાન રાખવું. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ અંક છે 6. જી મેં. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. જી. હેલો. હેલો. જી બેન, બોલો. હા મેડમ, 24/9/2000. જી. જન્મનો સમય છે 3:33 સવારે, સાંજે, બપોરે, અને જી. જન્મનો સ્થળ છે ગાંધીધામ. જી. પ્રશ્ન શું છે? હેલો. જી બેન, પ્રશ્ન શું છે? જે પ્રશ્ન છે, ભાઈના લગ્ન ક્યારે થશે? જે પ્રમાણે તેમની રાશિ બની રહી છે, ભાઈની જે રાશિ બની રહી છે તે પ્રમાણે તેમના લગ્ન આવનારા 1.5 થી 2 વર્ષના અંદર તેમના લગ્ન થવાનું જણાઈ રહ્યું છે. આવનારા 1 વર્ષમાં તેમનું સગપણ થઈ જશે અને ત્યારબાદ તેમના લગ્નના યોગ પણ પ્રબળ બની રહ્યા છે. પરંતુ તેમના લગ્નમાં થોડા ઘણા અડચણો આવે કે થોડું ઘણું વાદ વિવાદ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. જે ન થાય તેની ખૂબ જ તકેદારી રાખવી. જેના માટે જો તે મંગળવારના દિવસે જો મંગળ મહારાજની પૂજા કરશે અથવા તો મંગળ મહારાજનો રત્ન જો તે ધારણ કરશે તો તેમને ખૂબ જ આગળ રાહત મળશે. તેમના લગ્નમાં કોઈ પણ જાતના સમસ્યા નહીં આવે અને ખૂબ જ સારું તેમને જીવનસાથી કે તેમનું જે ખૂબ જ સારું પાત્ર તેમને મળશે ભવિષ્યમાં. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. હા, જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા,
હાલો 21/2/91. જી હા, સમય રાત્રિના 2 થી 4 ને જી. સ્થળ કોલકી. અને લગ્ન ક્યારે થશે બેનના, એને કેટલો સમય લાગશે? જી, તે બહેનના લગ્ન આવનારા આ વર્ષના અંદર જ 2025ના અંત સુધીમાં બહેનના લગ્ન થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. જેના માટે તેમના લગ્ન લંબાવવાનું જે કારણ જે છે તેમના શનિ અને રાહુ સાથે બેઠેલા છે, અને સાથે સાથે તેમનો મંગળ ગ્રહ પણ કુંડળીમાં જે સ્થાને બેઠેલો છે તેના કારણે તેમના લગ્ન લંબાવી રહ્યા છે, અથવા તો લગ્ન જીવનમાં સમસ્યા આવે તેવું પણ જણાઈ રહ્યું છે. જેના માટે જો તે શનિવારના દિવસે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરશે અને શનિ મહારાજની પૂજા આરાધના કરશે તો તેમના ઉપર જે પણ સમસ્યાઓ આવતી હશે તે નાબૂદ થશે અને તેમના લગ્ન કે તેમને પાત્ર ખૂબ જ સારું મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને છે ને છોકરાનું નહોતું લગ્નનું. જી જી તારીખ છે 10/7/97 જી અને નામ છે મહેશ અને જન્મ છે 12:15. જી જે પ્રમાણે તેમની રાશિ બની રહી છે અહીંયા તે પ્રમાણે જણાઈ રહ્યું છે કે તેમના લગ્ન જે મોડા થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ જે છે તે તેમના 12મા સ્થાનમાં ચંદ્ર અને રાહુ બંને 12મા સ્થાને એક સાથે બેઠેલા છે, અને સાથે સાથે તેમનો મંગળ જે છે તે લગ્નેશના સ્થાને એટલે પહેલા ભવનમાં બેઠેલો છે. જેના કારણે તેમના લગ્ન લંબાવવા કે લગ્નમાં ભંગાણ આવવું કે આગળ લગ્ન જીવનમાં કોઈ પણ દોષ આવવા તેવું પણ થઈ શકે તેવું છે. જેના માટે જો તે રાહુ યંત્રને તેમના સાથે રાખશે, સાથે સાથે મંગળવારના દિવસે જો લાલ કલરની કોઈ પણ વસ્તુનું કે કપડાનું કે ફળનું કોઈ પણ ચીજનું જો તે મંગળવારના દિવસે આવનારા 3 કે 5 મંગળવાર સુધી જો દાન કરશે તો તેમના લગ્ન ખૂબ જ ઝડપથી થશે અને તેમને ખૂબ જ સારું જીવનસાથી મળી રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો. હેલો, જી બેન બોલો. તારીખ 18/7/99 જી અને જન્મ સ્થળ ભાવનગર જી અને જન્મ સમય રાત 8 વાગે. જી જી હાલો, જી બેન, પ્રશ્ન શું છે? એને નોકરીના યોગ છે અને લગ્નના. જી જી બેન, તેમના નોકરીના જે યોગ જે છે તે ઝડપથી બની રહ્યા છે, પરંતુ તેમને નોકરી એવી મળશે કે જેના કારણે તેમને સ્થળાંતરિત થવું પડશે, અથવા તો તેમના જીવન દરમિયાન તેમને અલગ અલગ નોકરીઓની બદલી થશે અને તેમને અલગ અલગ નોકરીઓ પણ કરવી પડશે, અથવા તો પોતાના વતનથી દૂર સ્થળાંતરિત પણ થવું પડે તેવું પણ અહીંયા જણાઈ રહ્યું છે. જેના માટે જો તે શનિ મહારાજને રીઝવવા માટે અને ગુરુ મહારાજને રીઝવવા માટે તે બંને કાર્યો કરશે તો તેમનાથી તેમને ફાયદો જણાશે. ગુરુ મહારાજને રીઝવવા માટે જો ગુરુવારના દિવસે પીળા કલરને કોઈ પણ ખાવાનું કે ફળ છે કે કોઈ પણ જાતનું અનાજ છે કે ધાન્ય છે તેનું જો તે દાન કરશે ગુરુવારના દિવસે અને ગુરુવારના દિવસે જો ઉપવાસ કરશે તેનાથી તેમને ખૂબ જ ફાયદો જણાશે. અને શનિવારના દિવસે શનિ મહારાજને જો તે તલનું તેલ લઈને તેમાં થોડા કાળા તલ નાખીને અને ત્યારબાદ જો શનિ મહારાજના ઉપર અર્પણ કરશે તો તેમને તેનાથી ખૂબ જ ફાયદો જણાશે, સારી નોકરી મળી જશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના તમે સળગતા જવાબ આપ્યા છે. કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, આગળ આપણે વાત કરીએ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જે જાતકોના નામ ર કે ત થી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો, આવતીકાલે તમારો કોઈના પણ સાથે ઝઘડો થઈ શકે તેવું જણાઈ રહ્યું છે, તો તેની ખૂબ જ સંભાળ રાખવી. કોઈના પણ સાથે તમારો ઝઘડો ન થઈ જાય તેની ખૂબ જ તકેદારી રાખવી. તુલા રાશિના જાતકો, તમારા કોઈ પણ તમે કાર્ય કરતા હો જે તે કાર્યો કરતા હો તેમાં વિઘ્ન ઊભું થાય કે કોઈ પણ જાતની અડચણ કે સમસ્યા આવી શકે તેવું પણ જણાઈ રહ્યું છે, તેની ખૂબ જ તકેદારી રાખવી. તુલા રાશિના જાતકો, આવતીકાલના દિવસે તમારી વાણી થોડી કર્કશ બની શકે છે,
જેના કારણે તમારો કોઈના પણ સાથે ઝઘડો ન થાય તેની તકેદારી રાખવી અને બને ત્યાં સુધી તમારી વાણીને કર્કશ ન થવા દેવી અને તમારા જે ગુસ્સા ઉપર ખૂબ જ કાબુ રાખવો. તુલા રાશિના જાતકો, આવતીકાલે તમારા સાથે જીવનમાં ન વિચારેલું પણ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે કે તમે ન વિચાર્યું હોય તેવું પણ તમારા જીવનમાં આવતીકાલે બનાવ તેવો બની શકે તેમ છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 4. ત્યારબાદ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે યથી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો, નવી વસ્તુ તમને આવતીકાલે લાવવાનું મન થઈ શકે તેમ છે. નવી વસ્તુની તમે ખરીદી આવતીકાલે કરી શકો તેમ છે, તમને મન થઈ શકે તેમ છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકોને મહેનતના પ્રમાણેનું પરિણામ મળે તેવું પણ જણાવી રહ્યું છે કે તમે જેટલી મહેનત કરશો તેના પ્રમાણેનું તમને સામે પરિણામ મળશે. વૃશ્ચિક રાશિના જાતકો, આવતીકાલે તમને માન સન્માન ખૂબ જ પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિના જાતકો, તમારી સાથે કોઈ માણસ કે તમારો સહકર્મચારી છે કે તમારો સંબંધી છે કે તમારો મિત્ર છે જે તમારી સાથે દગો થઈ શકે તેમ છે, તો કોઈ દગો ન કરી જાય તેની ખૂબ ખૂબ તકેદારી રાખી વૃશ્ચિક રાશિના જાતકોએ. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 3. ત્યારબાદ વાત કરીએ આપણે ધન રાશિના જાતકોની કે ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો, આવતીકાલના દિવસે આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે તેવું જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો, તમારું મન જે છે તે અસમંજસમાં મુકાય, તમને થોડું ઘણું અસમંજસ રહે કે તમને તમારા મનમાં કોઈ પણ વસ્તુનું કન્ફ્યુઝન રહે તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો, તમારા જીવનમાં તમને એક નવો માર્ગ મળી શકે તેવું જણાઈ રહ્યું છે કે તમે કોઈ પણ જીવનમાં તમે નવો માર્ગ શોધતા હોય કે ક્યાંય પણ તમે ફસાઈ ગયેલા તો તમને નવો માર્ગ મળી શકે છે. ધન રાશિના જાતકો, આપના મોસાળ પક્ષના તરફથી તમને આવતીકાલે લાભ થશે તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 6. ત્યારબાદ વાત કરીએ આપણે મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો કે જે જાતકોના નામ ખ કે જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો, આવતીકાલે આપની સમસ્યાઓનું સમાધાન મળે. તમે જે તે સમસ્યામાં મુકાઈ ગયેલા હોવ કે જે તે તમને સમસ્યા થયેલી હોય કે કોઈ પણ જાતનું તમને અસમંજસ હોય તેનું આવતીકાલે તમને સમાધાન કે તેનો કોઈ પણ જવાબ મળી શકે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો, બને તેટલું ઓછું બોલવું, ન બોલવામાં 9 ગુણ તેની તકેદારી રાખવી. તમે કોઈ પણ વસ્તુ વધારે પડતી ન બોલી જાઓ તેનું ધ્યાન રાખો. મકર રાશિના જાતકો, આવતીકાલે તમને તમારા ભૂતકાળની યાદ આવે તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભગવો અને શુભ નંબર છે 1. ત્યારબાદ વાત કરીએ આપણે આગળ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જે જાતકોના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો, તમારા આવનારા ભવિષ્યના માટે તમે નવું કાર્ય કરી શકો તેવું જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો, જે તે જોખમી કાર્યો તમે કરી રહ્યા હોય તેમાંથી કે જોખમી જે તે રોકાણો હોય તેનાથી સંભાળવું તમારે. ખૂબ જ જોખમી કાર્યોમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી બચવું તમારે. કુંભ રાશિના જાતકો, આવતીકાલે તમે બેચેની અનુભવો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો, કોઈ અજાણ્યા માણસનો ભરોસો ન કરતા, કોઈ પણ અજાણ્યા માણસની વાતોમાં ન આવી જવું તેની ખૂબ જ તકેદારી રાખવી. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 7. ત્યારબાદ આપણે વાત કરીએ આખરી મીન રાશિની, જે 12મી રાશિ છે આપણી. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. મીન રાશિના જાતકો, આવતીકાલના દિવસે જો તમે ધ્યાન કરશો તો તેનાથી તમને અચૂક ફાયદો જણાશે. મીન રાશિના જાતકો, વ્યાપારિક કાર્યો જે તે હોય તેને ગંભીરતાથી લેવા. કોઈ પણ તમારા વ્યવસાયિક કાર્યો છે, વ્યાપારિક કાર્યો છે, તેમને ખૂબ જ ગંભીરતાથી લેવા. મીન રાશિના જાતકો, ભાગ્યના બળે આવતીકાલે તમારું કાર્ય થશે તેવું પણ જણાઈ રહ્યું છે. મીન રાશિના જાતકો, આવતીકાલે તમારે મહેનત જે તમે રોજિંદા જીવનમાં કરતા હોય તેના કરતાં થોડી વધારે કરવી પડે તેવું પણ જણાઈ રહ્યું છે આવતીકાલના દિવસે. મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 2. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કરણ મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માહોલ આટલું જ. કાલે આપણે 5મા ભવનની વાત કરીશું. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.